પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલીને આજના વચનની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. કેટલા જણ બાઇબલ લાવ્યા છો? ઓકે, સારું. આ સમયે પ્રભુના વચનમાંથી આજે કંઈક બાબત શીખવા માંગીએ છીએ. આજનો વિષય છે જ્યારે માણસ પ્રભુની સાથે, એમના અભિષેકની સાથે સંબંધને તોડે છે ત્યારે શું પરિસ્થિતિઓ ઊભી થાય છે. જ્યારે મનુષ્યો પ્રભુની સાથે, એના અભિષેકની સાથે સંબંધ તોડે છે અથવા એની આજ્ઞાઓ પર ચાલતું નથી, એનાથી વિમુખ ચાલે છે, એનાથી વિરુદ્ધ દશામાં જાય છે, ત્યારે એમની પરિસ્થિતિઓ શું ઊભી થાય છે. આજે પ્રભુના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુના વચનને વાંચીએ. પ્રેતના કૃત્યો એનો પહેલો અધ્યાય અને 16મી કલમથી આગળ આપણે વાંચીએ. 16 થી 20મી કલમ સુધી વાંચીએ તથા સાંભળીએ. પ્રેતના કૃત્યો પહેલો અધ્યાય. ઝડપ રાખજો હા વાંચવાવાળા. દરેક વ્યક્તિ હાથની અંદર બાઇબલ રાખે અને માઇક્રોફોન ઉચકી લો. ફટ દેને વાંચવા માટે તૈયાર રહેજો. ભાઈઓ, હા, જેઓએ ઈસુને પકડ્યો તેઓને રસ્તો અવાજ આપો. વાંચનારનો પણ અવાજ આપો. હા, તેઓને રસ્તો દેખાડનાર યહૂદા વિશે દાઉદના મુખદ્વાર પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્ર વચન પૂર્ણ થવાની અગત્ય હતી. કેમ કે આપણામાં તે ગણાયો હતો અને આ સેવામાં તેને ભાગ મળ્યો હતો. હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલ દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું અને ઊંધો પડીને તે વચમાંથી ફાટી ગયો ને તેના બધા આંતરડા નીકળી પડ્યા. યરુશાલેમના સર્વ રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમાં એટલે લોહીનું ખેતર એવું પાડવામાં આવ્યું. કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે તેની રહેવાની જગા ઉજ્જડ થાય અને તેમાં કોઈ ન વસે અને તેનું અધ્યક્ષપદ બીજો લે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. અહીં પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ, ત્યાં આપણે આજે શીખવા માંગીએ છીએ કે જે કંઈ પણ વ્યક્તિ પરમેશ્વરનો અથવા પરમેશ્વરના દાસનો આજ્ઞાઓને તોડે છે અથવા એના સંબંધને તોડે છે ત્યારે એમની પરિસ્થિતિઓ શું થાય છે. પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ. અહીં પ્રેતના કૃત્યોનો પહેલો અધ્યાય 16 થી 20 કલમ આપણે વાંચીએ, ત્યાં યહૂદા ઇસ્કરિયોત વિશે લખવામાં આવ્યું છે. આ યહૂદા ઇસ્કરિયોત એ કોણ હતો? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ તો લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, માથીની લખેલી સુવાર્તાનો 10મો અધ્યાય તમે બીજી કલમથી આગળ વાંચો, ત્યાં લખવામાં આવ્યું છે એ 12 શિષ્યોમાંનો એક શિષ્ય હતો. હાલેલુયા, હાલેલુયા. એ કોણ હતો? જે પરમેશ્વર દ્વારા નિમાયેલા શિષ્યો હતા. પ્રભુએ એમને નિયુક્ત કરેલા શિષ્યો હતા ને પ્રભુએ એમને જવાબદારી આપી હતી. એ 12 શિષ્યોમાંનો એક શિષ્ય હતો. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, એ 12 શિષ્યોમાંનો એક શિષ્ય હતો. અને પ્રભુના વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે માથી 26-23 ની અંદર વાંચીએ છીએ તો લખવામાં આવ્યું છે કે યહૂદા ઇસ્કરિયોત એ પરમેશ્વરની સાથે રહેતો અને પ્રભુના ડીશમાંથી પણ ખાતો હતો. 12 માનો એક હતો, તે 11 શિષ્યોની હિંમત ચાલતી હશે કે નહીં? યહૂદા ઇસ્કરિયોતની કેવી રીતે હિંમત ચાલતી હશે કે પ્રભુ ખાય ને એની ડીશમાંથી પણ કાઢીને ખાય? કેટલો બધો એ નજીકનો હશે. પ્રભુના સાથી સાથે એની સાથી અડાડીને બેસતો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, યહૂદા ઇસ્કરિયોત જ્યારે પ્રભુ સાથે હતો ત્યારે એની જિંદગી કેવી હતી? પ્રભુ સાથે હતો ત્યારે એનો માનપાન કેવો હતો? એ ક્યાં હતો ને ક્યાંથી ક્યાં પ્રભુ એમને લાવી દે છે. એ 12 શિષ્યોમાં એક શિષ્ય બને છે. આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એને એક મોટી જવાબદારી પણ આપી હતી, એક મોટી સેવા પણ આપી હતી. માટે પ્રભુનો
ડીશમાં હાથ નાખીને ખાયા વાળો એટલે કદાચ આપણે જે તેનો પ્રભુનો પીએ તરીકે આપણે જઈ શકીએ, બરાબર? એટલી મોટી જવાબદારી એ સંભાળતો હતો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, કેમ કે આપણામાં તે ગણાતો હતો. ક્યારે? જ્યારે એ પ્રભુ પાસે હતો ત્યારે, આત્મિક સંગતિમાં હતો ત્યારે, પ્રભુની કહેલી આજ્ઞાઓ પાળતો હતો ત્યારે, પ્રભુના કહેવા પ્રમાણે કરતો હતો ત્યારે એ વચનની અંદર લખવામાં આવ્યું છે કે એ આપણામાં હતો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને શીખવા જઈ રહ્યો છું કે આજે જે કંઈ પણ વ્યક્તિ પ્રભુની અથવા પ્રભુના પસંદ કરેલા દાસોની આજ્ઞાઓને તોડે છે, અથવા એના સાથેના સંબંધને તોડે છે, અથવા એનાથી વિમુખ જાય છે, વિરુદ્ધ દશામાં જાય છે, ત્યારે એમની પરિસ્થિતિ શું થાય છે હું તમને જણાવવા જઈ રહ્યો છું. પરંતુ એના પહેલા જ્યારે જે એ આત્મિક સંગતિ છે એની અંદર જ્યારે એ બની રહે છે ત્યારે એનું જીવન કેવું હોય છે. યહૂદા ઇસ્કરિયોત એ આત્મિક સંગતની અંદર હતો, દેવની સાથે જોડાયેલો રહેલો હતો. પ્રભુ જેમ કહેતો એ પ્રમાણે કરતો, પ્રભુ એક આજ્ઞા કરતો એટલે એક કરતો, પ્રભુને સવાલ નહીં કરતો, કેમ કે એનો ભક્ત હતો, એનો બાળક હતો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એના માટે એ પ્રભુ એમની સાથે રાખતો હતો. એના માટે પ્રભુ એને કેટલીક જવાબદારી આપીને ચલાવતો હતો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અને પ્રભુ એને એક સારામાં સારો હિસ્સો પણ આપ્યો હતો. પરંતુ સમય જતા એ જવાબદારીઓ નિભાવતા સમય પર એને પ્રભુ એક સારું માનપાન આપી દીધું ને, ત્યારે એ દરજ્જા પર એ ટોકી શક્યો નથી. ત્યારે એ દરજ્જા પર બની રહેતો નથી, એ જગ્યા પર બની રહેતો નથી. વચનની અંદર લખવામાં આવ્યું છે કે સણ પૈસાની અંદર એ ખરીદાઈ જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ 30 રૂપિયાની અંદર વેચી દે છે. 30 રૂપિયાની અંદર વેચી દે છે. પરંતુ એના પહેલા જ્યારે પ્રભુની સાથે હતો ત્યારે એ પ્રભુની આત્મિક સંગતની અંદર હતો, અને એ આત્મિક સંગતની અંદર હતો માટે વચન કહે છે પ્રમાણે રાજમાન્ય યાજક વંશના દીકરો તરીકે એ ઓળખાતો હતો. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સેવામાં તેને ભાગ મળ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. આ એક ઉત્તમ ભાગ જે સેવામાં એને ભાગ મળ્યો હતો. આજે ઘણા બધા બાળકો છે કે મને પણ સેવામાં ભાગ મળે તો સારું એવી ઈચ્છા ધરાવનારા, મને પણ કંઈક સેવા કરવાનો મોકો મળે તો સારું એવી ઈચ્છા ધરાવનારા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ અને આત્મિક સંગતિમાં હતો અને એ સેવાની અંદર એને એક સારો ભાગ મળ્યો હતો, એ પણ મેન ગુરુના હાથ નીચે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, અને પ્રભુએ એને એક સારો દરજ્જો આપ્યો હતો. પરંતુ એને એક અધ્યક્ષ પદ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ સમય પર આપણને જોવા મળે છે એ બાબત પર એ ટકી શકતો નથી. સમય પર એક બાબત જોવા મળે છે, ભલે એ એના ગુરુની સામે બોલી શકતો નથી, પરંતુ ગુરુના પીઠ પાછળ જઈને ઘણું બધું કરી રહ્યો હતો. ગુરુના પીઠ પાછળ જઈને ઘણું બધું કરી રહ્યો હતો. અને મારા પ્રિય ભાઈ બહેનો, એના ગુરુને એ સન્ન પૈસાની અંદર વેચે છે, એના ગુરુને પૈસાની અંદર તલી નાખે છે, પૈસાની અંદર તલી નાખે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એના ગુરુના કહેવા પ્રમાણે એ ચાલ્યો નહીં, એની આજ્ઞાઓને તોડીને એના ગુરુને છન્ન પૈસાની અંદર એ તોલવા લાગે છે, છન્ન પૈસાની અંદર એને વેચવા લાગે છે. એના ગુરુની કિંમત પૈસાની અંદર કરી નાખી. આજે આપણામાં પણ ઘણીવાર એ જ બાબતો બને છે. ઘણીવાર આપણા જીવનની અંદર પણ એ જ પરિસ્થિતિઓ બને છે. ઘણીવાર આપણે આપણા સેવકોને, ઘણીવાર આપણે આપણા આગેવાનોને, ઘણીવાર આપણે આપણા પ્રભુને પણ એ છન્ન પૈસાની અંદર તલવા લાગીએ છીએ, પ્રભુની કિંમત બોલવા લાગીએ છીએ.
આજે મારા પ્રિય ભાઈ બહેનો તમને કહેવા માંગુ છું, જો પ્રભુની સંગતમાં છો તો પ્રભુની સંગતમાં બની રહો, અને પ્રભુની સંગતમાં છો તો પ્રભુના કહેવા પ્રમાણે આપણે જીવન જીવનારા બનીએ, પ્રભુના માર્ગદર્શન પ્રમાણે આપણે ચાલનારા બનીએ, પ્રભુના માર્ગદર્શન પ્રમાણે આપણે જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને આપણી પરિસ્થિતિ એવી ના આવે. જ્યાં સુધી આપણે પ્રભુની આત્મિક સંગતિમાં છે ત્યાં સુધી મારા પ્રિય ભાઈ બહેનો આપણે એમાં ગણાઈશું, અને એક અધ્યક્ષ પદ પર આપણે સેવાઓને જવાબદારીને નિભાવીશું. અધ્યક્ષ પદ એક સારી ડિગ્રી પર, એક સારા સ્થાન પર, એક સારી ખુરશી પર એક આપણે જવાબદારીને નિભાવીશું. પરંતુ જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો કંઈક એવી બાહ્ય બાબતો આવવા દ્વારા, કંઈક એવી બાહ્ય બાબતો આવવા દ્વારા, એ કંઈક એવી લાચ આપવા દ્વારા તમારા માઇન્ડને ડાયવર્ટ કરી નાખશો, કંઈક બીજાના કહેવા દ્વારા તમારા માઇન્ડને તમે ડાયવર્ટ કરી નાખશો, કંઈકના બીજાના કહેવા દ્વારા, કંઈકના બીજાની સલાહ આપવા દ્વારા તમે માઇન્ડને ડાયવર્ટ કરી નાખશો, તો તફલીકમાં તમે પડશો. યહૂદા ઇસ્કરિયોતે એવું જ કર્યું. શેતાને એનો કબજો લીધો, અને શેતાને એનો કબજો લીધો ને એ કેટલાક વ્યક્તિઓને એના સમક્ષ ઉપયોગ કર્યા, અને યહૂદા ઇસ્કરિયોતને લાલચ આપવામાં આવી, અને 30 રૂપિયા લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરાવી દે છે મારા પ્રિય ભાઈ બહેનો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથની જે સંગત હતી એને જ્યારે તોડે છે, ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે પ્રભુની જે આત્મિક સંગતિને તોડી, પ્રભુની સલાહને ના સ્વીકારી, ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુએ એનું અધ્યક્ષ પદ લઈને બીજાને આપી દીધું. એનું જે અધ્યક્ષ પદ હતું એને લઈને એ બીજાને આપી દીધું. વચનની અંદર હું મારા શબ્દો બોલતો નથી, પરંતુ પ્રભુનું વચન કહે છે, 20મી કલમ કહે છે, તેની રહેવાની જગા ઉજ્જળ થાય. વિચારો, એની કેટલી બરબાદી આવી ગઈ, હે, તેમાં કોઈ ન વસે. જ્યારે પ્રભુની આજ્ઞાઓને આપણે તળીએ છીએ, પ્રભુના પસંદ કરેલા દાસ દ્વારા પ્રભુ જ્યારે આપણને આજ્ઞા આપે છે એને જ્યારે આપણે તોડીએ છીએ, ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે આપણે શેતાનના તાબાની અંદર રહીને પ્રભુના વિમુખ, પ્રભુના દાસના વિમુખ જ્યારે આપણે ચાલવા લાગીએ છીએ, ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ એના અધ્યક્ષ પદને લઈને બીજાને આપી દે છે. અને જ્યારે એનું અધ્યક્ષ પદ લઈને બીજાને આપી દે છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો શું થાય છે? એની રહેવાની જગા કેવી થાય છે? કેવી થાય છે? ઉજ્જળ થાય છે. એની રહેવાની જગા એ ઉજ્જળ થાય છે, અને એનામાં કોઈ ના વસે એવી જગ્યા બને છે. કઈ ના રહી શકે ત્યાં. કેવળ ને કેવળ કોણ રહે? શેતાનનું સૈન્ય, શેતાનની સત્તા, શેતાનનું સૈન્ય રહે ત્યાં. એ ઉજ્જળ જગ્યામાં કોણ રહે છે? ઉજ્જળ જગ્યામાં કોણ રહે છે? શેતાન રહે છે, અને એ ઉજ્જળ જગ્યામાં એનું રહેવાનું સ્થાન બને છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણું જીવન એવું ના બને. આજે આપણી રહેવાની જગ્યા ઉજ્જળ ના બને, અને ત્યાં આપણને કોઈ ના મળે એવું ના થાય. મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણું અધ્યક્ષ પદ છીનવાઈ ના જાય એના માટે આજે આપણે પ્રભુમાં બની રહીએ. પ્રભુનું વચન આપણને જે કહે છે, પ્રભુની જે આજ્ઞાઓ આપણને જણાવવામાં આવી છે, એ આજ્ઞાઓને પાળીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. પ્રભુ એના ભક્તમાં રહીને જે આપણને ઓર્ડર આપે છે, જે આપણને જણાવે છે, એ શબ્દને પાળીને, એ આજ્ઞાઓને પાળીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને આપણે આશીર્વાદિત થઈએ. હાલેલુયા, હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, સમય હોય છે, સમયની મર્યાદા હોય છે. એ મર્યાદા પહેલા આપણે ઝૂકી જતા નથી ને, તો સમય વીતી જાય છે. યહૂદા ઇસ્કરિયોતના જીવનની અંદર કંઈક એવી જ ઘટના આપણને જોવા મળે છે. શું જોવા મળે છે? યહૂદા ઇસ્કરિયોત જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરાવી દે છે, પણ કરાવ્યા બાદ, પરિસ્થિતિઓ કેટલીક સર્જાયા બાદ એને ભાન થાય છે કે મેં જે કર્યું છે એ ખોટું થયું છે. પરંતુ વચનની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? માથેની લખેલી સુવાર્તા 27મો અધ્યાય 3જી કલમથી 6ઠી કલમથી ઝડપથી તમે વાંચજો.
3 થી 6 કલમ ઝડપથી વાંચો. ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો. એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ થયો. શું થયું? શું થયું? યહૂદાને શું થયું? પશ્ચાતાપ. પણ ક્યારે થયો? હે, ધ્યાન આપો, વાંચ. ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો. હે, અપરાધી ઠરાયો. પછી એ જોઈને હા, તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ થયો. એ જોઈને એને શું થયો? પશ્ચાતાપ થયો. પરંતુ તમને કહેવા માંગુ છું, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અપરાધી ઠરાવ્યો, એને પરસ્વાધીન કરવામાં આવ્યો, ત્યારબાદ યહૂદિયાને શું થયું? પશ્ચાતાપ થયો. પ્રભુના આત્માને નારાજ કરીને દુખી કર્યા બાદ એને શું થયું? શું થયું? બોલો તો ખરા. પશ્ચાતાપ થયો. પરંતુ પશ્ચાતાપ થયો અને પસ્તાવો કર્યો, પણ એને ફાયદો મળ્યો? નીચે વાંચો શું કહે છે. ને પેલા 30 રૂપિયા હા, મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે હા, નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે તેમાં અમારી શું, તે તું જાણે. હા, ધ્યાન આપો. શેતાન જ્યારે જાળ પાથરે છે અને શેતાનની જાળની અંદર ફસા જાય છે, પ્રભુનું વચન વારંવાર આપણી પાસે આવે છે, પ્રભુના ભક્તો દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવે છે કે સુધરી જાઓ, આ વચનને પાળીને એ પ્રમાણે જીવન જીવો, આ આજ્ઞાને પાળીને આ પ્રમાણે કાર્ય કરનારા બનો, આ પ્રમાણે પ્રભુમાં બની રહો. કહેવા છતાં પણ આપણે એ આજ્ઞાઓને તોડીને શેતાનના કહ્યા પ્રમાણે આપણે બીજા માર્ગ પર ચાલી નીકળીએ છીએ. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, વારંવાર ઠપકો પામ્યા છતાં પણ પોતાની જ ગરદનને અક્કડ રાખીને ચાલીએ છીએ, પોતાની જ અક્કલ પર ધ્યાન રાખીને ચાલીએ છીએ, પોતાની જ બુદ્ધિ પર આપણે ધ્યાન રાખીને ચાલીએ છીએ, પોતાના જ વિચારો પ્રમાણે ચાલીએ છીએ. ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શું થાય છે? પછી જ્યારે પસ્તાવો થાય છે ત્યારે આપણે જોઈએ છે. પરંતુ શું કહેવામાં આવ્યું છે? 30 રૂપિયા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને તેણે કહ્યું, બરાબર, નિરપરાધીનું લોહી એ વેડવા માટે એણે કર્યું. પરંતુ શું કહે છે? ત્યારે તેઓએ તેને કહ્યું, તેમાં અમારે શું, અમારે શું. શેતાન બહુ પાકો છે. શેતાન જાળની અંદર ફસાવીને શેતાન ત્યાંથી જતો રહેશે. હે, શેતાન એ જાળની અંદર ફસાવીને શેતાન ત્યાંથી જતો રહે છે. ને જ્યારે આપણને પસ્તાવો થાય છે ત્યારે આપણે જે છે, પણ શેતાન પણ કહે છે, હવે હું પણ નથી જાણતો, તું જાણે ને તારું કામ જાણે, તું જાણે ને તારો પ્રભુ જાણે. હે, આપણા પાસે વારંવાર ઠપકા આવે છે, વારંવાર આપણને સત્યનું જ્ઞાન જણાવવામાં આવે છે, સત્યો કહેવામાં આવે છે, આપણે ખાડામાં ના પડીએ, તકલીફોમાં ના પડીએ, માટે વારંવાર આપણને સમજણ આપવામાં આવે છે. પરંતુ એ સમજણ આપણને ના સમજવાના માટે શેતાન ઘણી બધી રીતે ઉપયોગ કરે છે. શેતાન ઉપયોગ કરે છે, પરંતુ એ ક્યારે ઉપયોગ કરે છે? જ્યારે આપણે પ્રભુની આજ્ઞાઓને પાળવાનું છોડીએ છીએ ત્યારે. અને એ બધી બાબતો બને છે ને જ્યારે સત્યનું ભાન થાય છે ને ત્યાં સુધી સમય વીતી જાય છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, શું કહે છે? અમારે શું, તે તું જાણે. હે, એક કહેવત થઈ ને, સૂરી વચ્ચે સફારી, નહીં ઘરના નહીં ઘાટના. બરાબર, નહીં ઘરના નહીં ઘાટના જવાય. એટલે એ ઉજ્જડ જગ્યામાં ભટકનારી પ્રજા બની જાય છે. એ શું થાય છે? ઉજ્જડ જગ્યામાં એ ભટકનારી પ્રજા બની જાય છે. કેમ કે આ બાજુ બી નહીં થાય છે, એટલે ભટકતી આત્મા બની જાય છે. મારા પ્રિય ભાઈ બહેનો, લખવામાં આવ્યું છે એ માફી તો માંગે છે, પરંતુ ત્યાં સુધી સમય વીતી ગયો હતો. એટલે મંદિરમાં પૈસા ફેંકી દે ને તે નીકળ્યો, અને જે જઈને ગળે ફાંસો ખાધો. આત્મિક જીવન એ રીતે બરબાદ થાય છે, આત્મિક આશીર્વાદો એ રીતે જતા રહે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, આત્મિક જીવનને શેતાને મારી નાખે છે, જિંદગીને બરબાદ કરી નાખે છે. આજે હું તમને કહેવા માંગુ છું, એ મંદિરમાં પૈસા ફેંકી દઈને એ ગયો અને ગળે ફાંસો ખાધો,
અને મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ઊંધો પડીને વચમાંથી ફાટી ગયો. ઊંધો પડીને વચમાંથી ફાટી ગયો. તેના બધા જ આંતરડા નીકળી પડ્યા. તેના બધા જ આંતરડા નીકળી પડ્યા. આપણા સ્વર્ગવાસી ડોક્ટર બિશપ સાહેબ એ જગ્યાને જઈ આવ્યા છે. એમણે પણ કીધું હતું આજ સુધી એ જગ્યા પર કઈ ભવન બન્યો નથી, ત્યાં કઈ જતું નથી અંદર. એ શ્રાપિત જગ્યા કહેવાય છે. આજે હું તમને કહેવા માંગુ છું, આપણી જિંદગી આવી ના બને, આપણી પરિસ્થિતિ આવી ના બને. માટે આજે જે અભિષેક નીચે આપણને મૂકવામાં આવ્યા છે એ અભિષેકમાં આપણે બની રહ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે અભિષેકને નીચે આપણને રાખવામાં આવ્યા છે એ અભિષેકમાં આપણે બનીને એમાં જીવન જીવનારા બનીએ. જે જીવતા દેવના બાળકો આપણને ઠરાવવામાં આવ્યા છે, એ જીવતા દેવના વંશ આપણને ગણવામાં આવ્યા છે, એ વંશની અંદર આપણે બની રહીએ અને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જે મનુષ્યો, જે માણસ, જે વ્યક્તિ પરમેશ્વરની સાથે સંબંધને તોડે છે, પરમેશ્વરના અભિષેકના દર્શની સાથે સંબંધને તોડે છે, એની આજ્ઞાઓને પાળતો નથી, એની પરિસ્થિતિઓ શું થાય છે? શું થાય છે? આપણે જઈ ગયા, એનું અધ્યક્ષ પદ લઈ લેવામાં આવે છે. અધ્યક્ષ પદ લઈ લીધા બાદ શું થાય છે મારા પ્રિય ભાઈ બહેનો? કે એને ઉજ્જડ જગ્યાની અંદર ફેંકી દેવામાં આવે છે. ત્યાં કોઈ ના વસે એવી જગ્યાની અંદર ફેંકી દેવામાં આવે છે. અને ત્યાં બાદ એનો પસ્તાવો પણ એને કામ આવતો નથી. અંતે એને મરણને સ્વાધીન થવું પડે છે. શૈતાનની સત્તામાં રહીને મરણને સ્વાધીન થવું પડે છે. આજે હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, આપણાથી જીવન પ્રભુમાં જેટલું બને એટલું પવિત્રતાની ધોરણે રહીને જીવન જીવનારા બનીએ. જેટલું થાય એટલું આપણે કરનારા બનીએ, પરંતુ પ્રભુથી વિમુખ જનારા ના બનીએ, પ્રભુની આજ્ઞાઓને તડનારા ના બનીએ. જો થાય છે તો હા કરીને જીવન જીવનારા બનીએ, ના થાય તો શાંતિથી બેસીને ભક્તિ કરનારા બનીએ, પરંતુ પ્રભુની આજ્ઞાઓને તડનારા ના બનીએ. હાલેલુયા, હાલેલુયા. નહીં તો અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે આપણી પરિસ્થિતિઓ પણ થઈ શકે છે. માટે પહેલી બાબત આપણને જોવા મળી, જો આપણે પ્રભુની આજ્ઞાઓ, પ્રભુના વચનો અથવા પ્રભુથી વિમુક્ત અથવા એના અભિષેકથી વિમુક્ત આપણે જોઈએ છે તો શું થાય છે? પહેલી બાબતે એનું અધ્યક્ષ પદ લઈ લેવામાં આવે છે. બીજી બાબતે એને ઉજ્જડ જગ્યામાં નાખવામાં આવે છે અને ત્યાં કોઈ ના વસે એવી જગ્યાઓની અંદર એને રાખવામાં આવે છે. અને એ જગ્યાને એ શ્રાપિત ગણવામાં આવે છે. એ પોતે શ્રાપિત થાય છે અને એ જગ્યાને પણ શ્રાપિત કરી દેવામાં આવે છે. ને ત્યાં એ ભટકતું જીવન એ બની જાય છે. ત્યાં આશીષો નહીં, બેકારીનું જીવન બની જાય છે. બેકારીનો સામનો કરવો પડે છે. એ આપણને આજે નહીં ખબર પડે, પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે અચાનક એ બાબતો આવશે. અચાનક એ તોફાન આવી જશે. અને જ્યારે અચાનક તોફાન આવી જાય છે ત્યારે બધી જ પરિસ્થિતિઓને પથારી કરીને જતું રહે છે. આજે હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુના અભિષેકની સમક્ષ છે ત્યારે જે અભિષેક નીચે આપણને રાખવામાં આવે છે, એ અભિષેક નીચે આપણે નમ્રતાથી જીવન જીવનારા બનીએ. એ અભિષેકના તાબામાં રહીને જીવન જીવનારા બનીએ. એ પ્રભુમાં તાબામાં રહીને એ જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. બીજી એક બાબત કહીને મારું બોલવાનું બંધ કરીશ. પ્રભુના વચનની અંદર વાંચીએ. પ્રભુના વચન આપણે વાંચીશું. બીજો રાજાઓ અને 5મો અધ્યાય અને 27મી કલમને વાંચીએ. બીજો રાજા 5મો અધ્યાય 27મી કલમ. માટે નામાનનો કોડ અને તથા તારા સંતાનને સદા વળગી રહેશે. આથી તે હિમ જેવો કોડિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો. અહીં જ્યારે આપણે વાંચીએ છીએ 5મો અધ્યાય અને આપણે વાંચીએ તો પહેલી કલમથી વાંચીએ, આખો અધ્યાય વાંચીએ તો આપણને બધી જ બાબતો ખબર પડશે. પરંતુ હું આખો અધ્યાય વાંચવા માંગતો નથી.
પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, આ અધ્યાયની અંદર આપણને પ્રભુના ભક્ત, ઈશ્વર ભક્ત એલીસાની વાત, ઈશ્વર ભક્ત એલીસાના ચાકર ગેહજીની વાત અને નામાનની વાત આપણને અહીં જોવા મળે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવી છે પ્રમાણે 5મી કલમથી આપણે વાંચીએ છીએ તો ત્યાં કેટલીક બાબતો લખવામાં આવી છે. આપણે કેટલીક કલમો વાંચીએ. 5મો અધ્યાય 1લી કલમથી કેટલીક કલમો વાંચીએ. 5મો અધ્યાય. હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાની ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો, કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો, પણ તે કોળિયો હતો અને અરામીઓ ધાડાબંધ નીકળી પડ્યા હતા. ને ઇઝરાયેલ દેશમાંથી પાછા આવતા તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા અને તે નામાનની સ્ત્રીની દાસી થઈ રહી હતી. તેણે પોતાની શેઠાણીને કહ્યું કે ઈશ્વર કરે ને મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તે તેનો કોડ મટાડે. હાલેલુયા, હાલેલુયા. અહીં એક નાની દીકરી દ્વારા એ નામાનના જીવનને એ પ્રભુ બચાવે છે. એ નાની દીકરી દ્વારા એ નામાનના જીવનને એ બચાવે છે. એ તરફ હું તમને ધરવા માંગતો નથી, પરંતુ અહીં આપણે વાંચીએ છીએ 20મી કલમથી આગળ વાંચીએ છીએ ત્યાં કેટલીક બાબતે લખવામાં આવ્યું છે. જ્યારે દીકરીના કહેવાથી એ નામાન ચાલ્યો નીકળે છે. મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર આગળ પ્રમાણે વાંચીએ છીએ ત્યાં આપણને કેટલીક બાબતો જોવા મળે છે. જ્યારે પ્રભુના ભક્ત એલીસાના કહેવા પ્રમાણે એ સાજાપણાને પ્રાપ્ત કરે છે, એ તરફ પણ હું તમને ધ્યાન દોરવા માંગતો નથી. સાજાપણાને પ્રાપ્ત કર્યા બાદ નામાન જે કંઈ પણ દાન ધર્મ કરવાના માટે બાબતો લઈને આવ્યો હતો, એ બાબતો જ્યારે પ્રભુના ભક્ત એલીસાને આપવામાં આવે છે ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ પ્રભુનો ભક્ત એલીસાને પકડતો નથી. નામાને ઘણી વાર એને મનાવવાની કોશિશ કરી કે થોડું પણ લે, પરંતુ ના જ પાડે છે. અને બાજુમાં ત્યાં પ્રભુના ભક્ત એલીસાનો ચાકર ગેહજી ઉભો રહીને સાંભળે છે. ને જ્યારે ગેહજીએ જોયું કે મારા શેઠે જે નામાન આટલું મસ્ત દાન ધર્મ કરી રહ્યો હતો એ લીધું નથી, આપી રહ્યો હતો અને એને મોકલી આપ્યો છે, પરંતુ મારે તો મેળવવું જ પડશે. ગેહજી જ્યાં સુધી પ્રભુના ભક્ત એલીસાની સાથે હતો, પ્રભુના અભિષેકની સાથે હતો, પ્રભુના અભિષેકની સાથે બની રહ્યો, ત્યાં સુધી આપણને જોવા મળે છે ગેહજી એ સેમ કુશળ રહે છે, સેમ કુશળ રહે છે. કેમ કે પ્રભુનો અભિષેક ની સાથે હોવા દ્વારા પ્રભુનો અભિષેક એમના પર પણ હતો. જે પ્રભુના અભિષેકની સાથે રહે છે ને, તો પ્રભુ એમના અભિષેકની સાથે રહેનારને પણ એક અભિષેક આપે છે. કેમ કે એના અભિષેકની સાથે રહે છે ત્યારે એના સાથે રહેનારને પણ પ્રભુ એ માટે અભિષેક આપે છે કે પ્રભુ એની સુરક્ષા પૂરી પાડે. કેમ કે એનો અભિષેક, દેવનો અભિષેક છે, એ શેતાનની સૈન્યની સામે હર હંમેશા 24 કલાક યુદ્ધની અંદર હોય છે અને એને પાડવાના માટે એના સાઈડ પર શેતાન હુમલો કરે છે. એટલે ગેહજી પર પણ પ્રભુનો અભિષેક હતો માટે એ સેમ કુશળ રહેતો હતો. પરંતુ આગળ જોવા મળે છે ગેહજીના જીવનની અંદર શું આવ્યો? મારે આટલા સમય સુધી મેં પ્રભુના ભક્ત મારા શેઠની પાછળ એલીસા પાછળ હું દોડ્યો છું,
આજે મારે કંઈક બીજી દોડ લગાવવી પડશે. દેવના અભિષેકની પાછળની દોડને છોડીને, એની પાછળની જે સેવાઓ હતી એને છોડીને, એની આજ્ઞાઓ પાળીને જીવતો એને છોડીને બીજાએ કીધું, એટલે શેતાને એના મનની અંદર કીધું, એટલે શેતાનના કહેવા દ્વારા એ નામાનની પાછળ દોડ મૂકે છે. શું કરે છે? નામાનની પાછળ દોડ મૂકે છે. અને શા માટે દોડ મૂકે છે? હે, આટલું બધું સોનું રૂપું લાવે છે તો હું થોડું લઈ લઉં. હે, પરંતુ જ્યારે નામાનની પાછળ એને, નામાનના રથની પાછળ એને દોડ મૂકી આપણને જોવા મળે છે. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે પ્રભુના વચનની અંદર કહે છે પ્રમાણે 27મી કલમની અંદર, જે ના કરવું જોઈતું હતું કર્યું. અભિષેકની સાથેની સંગતને એને તોડી નાખી. અભિષેકના સાથેના સંબંધોને એને તોડી નાખ્યા. અભિષેકના કહેવા પ્રમાણે નહીં, પરંતુ એના પડદા પાછળ રહીને જે કાર્ય કર્યો, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો શું થયું? જે નામાનનો કોડ હતો તે એને તથા એના સંતાનને વળગી ગયો. નામાનનો કોડ એમને ફૂટી નીકળ્યો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તરત એને એ નામાનનો કોડ ફૂટી નીકળે છે. નીચે પ્રમાણે આપણે વાંચીએ છીએ, પ્રભુના ભક્તે એલીશાએ પૂછ્યું, ગેહજી તું ક્યાં જઈને આવ્યો? પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ ગેહજી ત્યાં પણ જૂઠું બોલવા લાગે છે, ત્યાં પણ એને છેતરવા લાગે છે, અને એના જીવનની અંદર જે પ્રભુનો અભિષેક હતો એ નીકળી ગયો. પ્રભુએ જેને અધ્યક્ષ પદ હતું તે એના પાસેથી લઈ લેવામાં આવે છે અને એ કોડી બની જાય છે. ને કોડી એટલે શ્રાપિત વ્યક્તિ બની જાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું વધુ સમય ના લેતા, પરંતુ તમને અંતે એટલી જ બાબત કહેવા માંગુ છું. આજે એલીશા જે દેવનો ભક્ત હતો, એના હાડકાની અંદર પણ એટલો બધો સામર્થ્ય હતો. મરી ગયા ત્યારબાદ પણ એનું હાડકું મુર્દાને અડક્યું ત્યારે એ મુર્દું જીવતું થઈ ગયું. એટલો બધો પ્રભુના અભિષેક એ વ્યક્તિ હતો. પ્રભુના જે ભક્તો છે એ સામાન્ય આપણે સમજવાના નથી. નાના હોય કે મોટા હોય, નાના હોય કે મોટા હોય, પરંતુ એ જે છે તે પ્રભુનું ભક્ત છે અને પ્રભુનો અભિષેક એના પાસે છે. અને જ્યારે એ પ્રભુના અભિષેકને ઓવરટેક કરીએ છીએ, અથવા એને તોલવા લાગીએ છીએ, એની કિંમત બોલવા લાગીએ છીએ, અથવા એને છેતરવા લાગીએ છીએ, અથવા એના પડદા પાસે રહીને આપણે કાર્ય કરવા લાગીએ છીએ, એના પડદા પાસે રહીને એને પીઠમાં ખંજર ગોપવા લાગીએ છીએ, ત્યારે તકલીફો ઊભી થાય છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રથમ અધ્યક્ષ પદ લઈ લેવામાં આવે છે અને જે જગ્યા પર રહે છે એને ઉજ્જડ જગ્યામાં કરવામાં આવે છે. ત્યાં કઈ રહી શકતો નથી, અને ત્યાં કઈ રહી શકતો નથી એવી જગ્યા પર એને કરી દેવામાં આવે છે અને એ શ્રાપિત થાય છે. શ્રાપિત થાય છે એ નહીં, પરંતુ એનો વંશ પણ શ્રાપિત થવા લાગે છે. એનું વંશ પણ શ્રાપિત થવા લાગે છે. અને હર હંમેશા મારા પ્રિય ભાઈ બહેનો, એ શ્રાપિત થઈ જાય છે ને એના માટે ત્યાં માફીની જગ્યા રહેતી નથી. યહૂદીએ માફી માંગી, પસ્તાવો કર્યો, પરંતુ સમય વીતી ગયો હતો. એ સમય વીતી જાય છે ત્યારે ત્યાં માફીની જગ્યા રહેતી નથી. આજે હરેક ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, હરેકને હું તમને કહેવા માંગુ છું, કોઈ પણ વ્યક્તિના કહેવાથી, અથવા કોઈ પણ વ્યક્તિના જણાવવાથી, અથવા કોઈ પણ સેવક અથવા સેવિકાના કહેવાથી પણ તમે જો માર્ગને બદલતા હોય તો તમે સમજી લેજો. જ્યાં સુધી હું તમને વારંવાર કહું છું, ને એ બાબત હું ખાસ લગ્નની સિઝનની અંદર મારા સંદેશાની અંદર કહું છું, જ્યાં સુધી આપણે આંખોએ જોઈએ નહીં અને પોતાના કાનોએ સાંભળીએ નહીં, ત્યાં સુધી કોઈ પણ બીજાની વાત પર વિશ્વાસ ના કરવો, નહીં તો તમને શ્રાપિત કરી દેવામાં આવશે. યાદ રાખજો, તમારા પાસેથી અધ્યક્ષ પદ જતું રહેશે. અધ્યક્ષ પદ જતું રહે, આપણે કપડાં ના પહેરેલા હોય તો કેવા દેખાય એવી પરિસ્થિતિ થઈ જાય છે. કપડાં પહેરેલા છે, પરંતુ જ્યારે પ્રભુનો અભિષેક જતો રહે તો આપણે નંગની વ્યવસ્થામાં આવી જઈએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એવી પરિસ્થિતિ ના બને માટે આજે આપણે પ્રભુની પાછળ દોડનારા બનીએ, પ્રભુની આજ્ઞાઓ પાળીને જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને પ્રભુનો અભિષેક આપણા પર બની રહે.
પ્રભુનો અભિષેક આપણા પર બની રહે. જે રીતે યહૂદિયા સ્ક્રાઇબ પ્રભુને છોડીને ગયો, એ રીતે આપણે છોડીને ના જનારા બનીએ. અને જૂઠું બોલ્યો નામાન ગેહજી, એ પ્રમાણે આપણે જૂઠું ના બોલનારા બનીએ, પરંતુ સત્ય બોલીને સત્યના માર્ગ પર જીવન જીવનારા બનીએ. અને અભિષેકના હેઠળ રહીને અભિષેકમાં જે અભિષેક આપણને જણાવે છે એ પ્રમાણે જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને પ્રભુના આશીષો આપણા પર બની રહે. આ વચનો થકી પ્રભુ દરેકના આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. આવો આપણી આંખોને બંધ કરીને પ્રાર્થના કરીએ. પ્રભુ પાસે આપણે સહાયને મદદ માંગીએ. જો આજે સમયને ધ્યાનમાં લઈને મેં તમારી મધ્યે ટૂંકું વચન લાવ્યો છે, 2 જ બાબતો મૂકી છે, પરંતુ આજે આ વચનને ધ્યાનમાં લઈ જો તમે પ્રભુની આગળ પસ્તાવો કરો છો, તો આ સમય છે. પ્રભુ તમને માફી આપવા માંગે છે. પ્રભુ તમને માફી આપવા માંગે છે. જ્યારે દાઉદે પાપ કર્યું, પરંતુ એ સમયે પ્રભુએ એમના માટે માર્ગ રાખ્યો હતો. પ્રભુએ એમના માટે સમય રાખ્યો હતો. અને એ સમય નાથાન પ્રબોધકને પ્રભુએ ત્યાં મોકલી આપ્યો. નાથાન પ્રબોધકને ત્યાં મોકલી આપ્યો. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, આપણને જોવા મળે છે દાઉદને સત્યનું ભાન કરાવવામાં આવી. અને જ્યારે દાઉદ ભક્તને એ સત્યની ભાન કરવામાં આવી, દાઉદ રાજાને એ સત્યને એ ભાન કરવામાં આવી, ત્યારે એણે એની ભૂલને કબૂલાત કરી અને એ જ ઘડીએ માફી માંગી લીધી. તો સમય કહે, વચન પ્રમાણે આપણને જોવા મળે છે, સમય જતાં આપણને જોવા મળે છે કે એ દેવનો મન ગમતો ભક્ત બને છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અહીંયા આપણે બેઠા છે, પ્રભુનું વચન સાંભળ્યું છે, તો હું દરેકને કહેવા માંગુ છું, જો તમે આજે તમારા જીવનની અંદર કદાચ તમે એ પ્રભુથી વિમુખ ચાલી રહ્યા હોય, અથવા પ્રભુના અભિષેકથી વિમુખ ચાલી રહ્યા હોય, અથવા પ્રભુના નિયુક્ત અભિષેકથી તમે વિમુખ ચાલી રહ્યા હોય, એના કંઈક ને કંઈક રીતે એને તમે જૂઠું બોલી રહ્યા હોય, અથવા એને બરબાદ કરવાના માટે તમે વિચાર કરી રહ્યા હોય, અથવા તમે એને પૈસાની તોલે તોલી રહ્યા હોય, જે રીતે યહૂદિયા ઇસ્કરિયોતે પ્રભુ શ્રી કૃષ્ણને તોલ્યો. પરંતુ આજે તમને સત્યનું જ્ઞાન થયું છે, વચન તમારી પાસે આવ્યું છે, તો આજે તમે તમારી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરીને તમે આજે જો માફી માંગવા માંગો છો, તો આજે હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળેલાને પણ હું કહેવા માંગુ છું, આજે તમે માફી માંગી લો. પ્રભુ તમારા માટે એક દરવાજો ખુલ્લો રાખ્યો છે, એક માર્ગ ખુલ્લો રાખ્યો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ દરવાજો પણ ના બંધ થઈ જાય માટે આજે તમે માફી માંગી લો. નહીં તો એ દરવાજો બંધ થઈ જાય તો મારા પ્રિય ભાઈ બહેનો, એ દરવાજો ખોલવામાં આવશે નહીં, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ દરવાજો બંધ થાય એના પહેલા આપણે મસાલાને તૈયાર રાખીએ, કુપીની અંદર તેલ પૂરતું રાખીએ, મસાલો તૈયાર રાખીને આપણે એ તૈયાર બની રહીએ, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુના આવવાનો સમય થાય ત્યારે આપણે પડતા ના મુકાઈએ, આપણે પાસેથી અધ્યક્ષ પદ લઈ લેવામાં ના આવે, આપણને ઉજ્જવળ જગ્યામાં એ ફેંકી દેવામાં ના આવે, આપણી જિંદગી એ બરબાદ ના થઈ જાય, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પ્રભુની સાથે એના રાજ્યની અંદર આપણે પ્રવેશ કરી શકીએ. માટે આજે આપણે પ્રભુ પાસે માફી માંગી લઈએ, પ્રભુ પાસે કૃપા માંગીએ. પ્રભુ હરેકના જીવનની અંદર કાર્ય કરશે. આ સમય છે, પ્રભુના આત્મા આ જગ્યા પર ચલાયમાન બનશે. અને જો તમે પ્રભુ પાસે માફી માંગો છો, તો આજે પ્રભુ તમારા જીવનને એ બદલી નાખશે, અને પ્રભુ એના અભિષેકથી તમને ભરી દેશે. અને પ્રભુએ જે અધ્યક્ષ પદ તમને આપ્યું છે, એ અધ્યક્ષ પદ તમારી પાસેથી લેશે નહીં, પરંતુ એને કાયમ રાખશે. આ સમય છે, તમે પ્રભુને પ્રાર્થના કરીને માફી માંગી લો, પ્રભુ તમારા પર કૃપા કરશે. આવો હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. પવિત્ર પરમેશ્વર પિતા, જે કંઈ પણ વ્યક્તિ આજે આ કબૂલાત કરે છે કે મારાથી પ્રભુ તારી સમક્ષે વિમુખ જીવન જીવાઈ ગયું છે, ઓ પ્રભુ તારા અભિષેકથી વિમુખ જીવન જીવાઈ ગયું છે, ઓ પ્રભુ તારા નિમેલા યાજક અભિષેકથી મારાથી વિમુખ જીવન જીવાઈ ગયું છે, મેં આજ્ઞાઓને તોડ્યો છે, ઓ પ્રભુ મેં એને દુઃખી કર્યું છે, પરંતુ હું આજે માફી માંગવા માંગુ છું.
પ્રભુ કે જેથી કરીને જે અધ્યક્ષ પદ તે મને આપ્યું છે, જે અભિષેક મને આપ્યો છે, જે કૃપાદાન મને આપ્યું છે, જે વરદાન મને આપ્યું છે, હું ગુમાવવા માંગતી નથી. પ્રભુ તું મને માફ કર. ઓ પ્રભુ, આ સમયે જેઓ માફી માંગી રહ્યા છે, એમના જીવનનો કબજો તમે લઈ લો, એમને સ્પર્શ કરો, વિંધાઈ લો, કચડાઈ લો, હાથ લાંબો કરીને પ્રભુ તમારી કૃપા એમના પર હેવા દો અને સ્વર્ગીય આશીષોથી તમે આશીષ કરો અને વચન પ્રમાણે પ્રભુ તમારી કૃપા એમના પર બની રહે એ મારી પ્રાર્થના છે. આ કૃપાના સમયની અંદર એ કૃપાને પ્રાપ્ત કરીને દેવ પ્રભુ તમારા રાજ્યના વારિસ બને એવું તમે થવા દે મારી પ્રાર્થના છે. જેઓએ આજે આ બાબતને સ્વીકારી છે, કબૂલાત કરી છે અને પ્રભુ આજે એ વચન પ્રમાણે જીવન જીવવા માંગે છે, અને હરેકને પ્રભુ તમે આશીષ કરો, તમારા અભિષેકથી ભરો. પ્રભુ ઈસુના નામથી માંગુ છું. આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. સારું, આ સમય આપણે આગળના કાર્યની અંદર આગળ વધવા માંગીએ છીએ.